કૃષ્ણનગર વિસ્તારમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 11 જુગારીઓ મુદ્દા માલ સાથે ઝડપાયા। અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર વિરુદ્ધ પોલીસે નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરી છે। કૃષ્ણનગર વિસ્તારમાં આદિશ્વર સત્યમ સ્કૂલ પાસે આવેલી ધર્મનાથ પ્રભુ સોસાયટીના મકાન નંબર 176માં ગોળ કુંડાળુવાળી પૈસા પાનાથી હારજીતનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન કુલ 11 ઈસમોને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹38,320 જેટલી રકમ તથા જુગાર રમવાના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલા આરોપીઓમાં કૃષ્ણસિંહ વાઘેલા, તેજસ્વી કુમાર વ્યાસ, હેમાંગ શાહ, શૈલેષ ખમાર, સુરેશ વસાવા, અશોક શર્મા, ધીરેન શાહ, અન્નાદુરઈ મુદલિયર, ધર્મેન્દ્ર શાહ, જયશંકજી ઠાકુર અને કિશોર આનંદાનીનો સમાવેશ થાય છે। આ સમગ્ર કામગીરી કૃષ્ણનગર પોલીસ પીએસઆઈ SM ઠાકુર અને DR પુવાર દ્વારા સફળ પાર પાડવામાં આવી હતી। પોલીસે આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।